તાપી જિલ્લા ઉચ્છલ તાલુકાની ગ્રામ પંચાયતમાં પાસા એક્ટ ગ્રામસભાના આયોજનમાં જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્નો પૂછતા તલાટી કમ મંત્રી અને સરપંચ મૌન. ઉચ્છલ તાલુકામાં અલગ અલગ પંચાયતમાં આજ રોજ પાસા એક્ટ હેઠળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પાસા એક્ટની જાગૃતિ વિશેની ગ્રામસભા રાખવામાં આવેલ, જેમાં વિસ્તારથી માહિતીના આપતા ગ્રામના જાગૃત નાગરિક તરીકે પાસા એક્ટમાં લોકોને ક્યાં ક્યાં ફાયદાઓ થયા છે અને આ એક્ટ થકી કયા લાભો અને જરૂરી માહિતી અને નિયમો વિશે પૂછતા તલાટી કમ મંત્રી સાહેબ તથા સરપંચશ્રીઓ તરફથી અમને કોઈ પણ જાતનો જવાબ મળેલ નથી અને આ બાબતે વિડીયો ઉતારવામાં આવ્યો. તેમાં તલાટી કમ મંત્રી સાહેબ અને સરપંચશ્રી એ મૌન વ્રત ધારણ કરી લીધેલું હતું અને અમને જવાબ આપી શક્યા નથી. અગાઉના ગ્રામસભાની પણ માહિતી માંગતા જે અધિકારીઓએ અમને જવાબ આપી શક્યા નથી, જેમાં શાળામાં બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, સાફ સફાઈનું કામ, શૌચાલયનું સફાઈનું કામ અને અન્ય વિકાસના કામો તથા ગ્રામ પંચાયતનો ખર્ચની માહિતી માંગતા અમને કોઈ પણ માહિતી આપેલ હતી. જ્યારે ગ્રામસભામાં ગામના કામોની તથા આયોજનની માહિતી જો ગામના લોકોને આપવામાં ન આવતી હોય તો ગ્રામસભાનું ઉલ્લંઘન થયું એમ માનવામાં આવે છે. માટે જવાબદાર તલાટી કમ મંત્રી અને સરપંચશ્રી ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી છે. તેમજ તેની એક નકલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ રવાના કરવામાં આવી છે તેમ ઉચ્છલ તાલુકાના જાગૃત નાગરિક તરીકે અર્જુનભાઈ કે ગામિત દ્વારા જણાવવામાં આવ્યું છે. 24/12/2025 રોજ ઉચ્છલ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં પાસા એક્ટ મારફતે જાણકારી આપવાનું હતું, જેના અંદર અમારા મારફતે ગ્રામસભાની અંદર પાસા એક્ટ વિશે વિસ્તારથી માહિતી પૂછતા સરપંચ તથા તલાટી મારફતે કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહીં. ત્યારબાદ ગ્રામસભાની અંદર ગઈ ગ્રામસભામાં કેટલા કામો થયા, કેટલા યોજના લેવાયા તેની પૂછપરછ કરવામાં આવી, પણ તે પણ એમણે જાણે કે એમને એવું લાગતું હતું કે એ લોકોએ મૌન વ્રત ધારણ કરેલ હતું, જેનો અમને સખત વિરોધ છે. જે માટે અમે તાલુકા વિકાસ અધિકારીને કાર્યવાહી માટે ફરિયાદ દાખલ કરી છે અને નકલ રવાના અમે જિલ્લા વિકાસ અધિકારીને કરેલ છે.